અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 2 બાળકોની શ્વાસ નળી અને અન્ન નળીમાં ફસાયેલ વસ્તુઓને સર્જરી દ્વારા દૂર કરવામાં આવ્યું છે। ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળ રોગ સર્જરી વિભાગના તબીબોએ પોતાની સ્કિલનો પરચો બતાવીને આ બંને બાળકોની સફળ સર્જરી કરી છે અને આ લોકોને સ્વસ્થ કરીને બતાવ્યા છે, જેમાં બંને બાળકોની માતાઓની શંકા જતા ડોક્ટરને બતાવતા આ વાતની ખબર પડી હતી। અમદાવાદ સિવિલ હોસ્પિટલ તેઓને રિફર કરવામાં આવ્યા હતા। માત્ર એક એક્સરે કરાવી તે જ દિવસે ડોક્ટર રાકેશ જોશી, એચઓડી પીડિયાટ્રિક સર્જરી અને મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર જયશ્રી રામજી અને એનેસ્થેસિયા વિભાગના એસોસિએટ પ્રોફેસર ડોક્ટર નિલેશની ટીમ દ્વારા સફળ બ્રોનોસ્કોપી કરવામાં આવી હતી અને બાળકની શ્વાસનળીમાંથી મગફળીનો દાણો બહાર કાઢવામાં આવ્યો હતો। રાસબરી ખાતી વખતે એનો જે મોટો જે ઠળિયો આપણે જે કહીએ છીએ એ એની અનળીમાં ફસાયો અને અચાનક વોમિટો ચાલુ થઈ ગઈ। બાળક કશું પણ લઈ શકતો નહોતો, એવી પરિસ્થિતિમાં એને સિવિલમાં લઈ આવ્યા અને એને અમારા જે ફ્લેક્સિબલ લરિંગોસ્કોપ અને જે રિજિડ બ્રોન્કોસ્કોપ છે એની મદદથી એવું કહીશું કે સર્જિકલ જુગાડ કરી અને આવડો મોટો રાસબરીનો ઠળિયો એની અન્નનળીમાંથી કાઢ્યો અને આ બંને બાળકો સારા થઈ અને અત્યારે ઘરે ગયા છે।